કેમ છો તમે બધા મજામાં? તો જો આજે તો અત્યારે સવાર પડી ગઈ છે અને સવારના પોરમાં હું બનાવી રહી છું અગસ્ત્ય માટે આ ચીલડો શું કહેવાય સૂજીનો એ પૂડો બનાવશું થઈ ગયું ઓઇલ અને મારા માટે છે મલ્ટીગ્રેન વાળી પેલી બ્રેડ હોય છે જે હેલ્ધી હોય છે પણ એના ઉપર હું જે પ્રમાણે બટર લગાવું છું ને એના લીધે કોઈ કશું હેલ્ધી રહેતું નહીં ગાઈસ ચાલે હેલ્ધી કે અનહેલ્ધી અત્યારે તો ખાલી પેટ ભરવાથી મતલબ છે આપણે બ્રેડ હેલ્ધી ખાઉં છું પણ એના ઉપર જે બટરની ક્વોન્ટિટી હોય છે ને આટલી બધી હોય છે એટલે કશું કોમનું નહીં હેલ્ધી વેલ્ધી તો ત્યાં તો નાસ્તો કરી લઈએ આજે તો મારે બહુ બધું કોમ છે બાપા આખું મારું કબાટ જે છે ને ક્લીન કરવાનું છે બધું સામાન આમથી આમ થઈ ગયું છે એટલે આખો દાડો એમ જતો રહેવાનો એટલે આજે તમને એ જ બધું બતાવીશું બરાબર કે ઘરે હું શું કરું છું એકલી હોઉં તારા ચલો ના છોકરો ત્યાંથી બધું સામાન લઈ મને આપીશું જુઓ ચલો ઢગલો કરે છે આ બાજુ જો બીજું લઈને આવે છે લાવ થેન્ક યુ એટલે ગાઈઝ છોકરાઓને છે ને કશું શીખવાડવું નહીં પડતું એ આપણને જોઈને બધું શીખી જાય છે એના પપ્પા મારી હેલ્પ કરાવશે ને એટલે એ બી દરેક કામમાં મારી હેલ્પ કરાવે દરેક કામમાં હજુ આ ખાલી 1.5 વર્ષનો છે ને જુઓ બધું મને લાઈને કેવું આપે છે મને એને કીધું બી નહીં કે તું મને આપ એ જાતે જ એનું બેગો ખોલીને બેસી ગયો અને મને આપવા લાગે બોલો મતલબ આપણને જોઈને છોકરા શીખે મેં એને ફોન નહીં આપે ને મને એટલું સારું લાગે છે ને અત્યારે મારા દરેક કામમાં મને એટલી હેલ્પ કરાવે અને એવું નહીં કે કામ કરાવે એટલા માટે હું કહું છું પણ એમ કે ફોન નહીં વાપરતો એ ટીવી નહીં જોતો એને કોઈ વાતનો એ હદ નહીં જોવાનું એમ બસ એના કામ જ કરવું હોય મારા જોડે જોડે એટલે એનો મતલબ એ નહીં કે એનું કામ કરાવશે એટલે સારું છે એવું નહીં ગાઈઝ પણ એ કામ કરાવશે એના લીધે એના ટીવી જોવાનો ટાઈમ મળે છે ને એને ફોન જોવાનો એને કોઈ ખબર જ નહીં ફોન એટલે શું ફોનમાં એને કોઈ જોવું ગમતું નહીં બસ ખાલી લોકોનો વિડીયો કોલ આવે ને તારા જે જોવા આવે ફોન બાકી એના સિવાય ફોનને અડતો બી નહીં પણ જોજો આ જો આ કેટલા કિલોનું સાપ પૌવાનું જોવાથી કેટલું વજનવાળું એને ઉચકીને લાવી રહ્યો છે ખબર નહીં કેટલાનું હા બેટા એ બધી થેલીઓ એને ખાલી કરી દીધી હા મારો અગસ્ત્ય તો બહુ ડાયો છે નહીં અગસ્ત્ય જો બીજું ખબર નહીં શું કાઢશે ઓ બનાના શું છે આ નાના બનાના નાના કે ગાઈઝ એ 2 અક્ષર હોય ને તો એ 3 અક્ષરનું કશું હોય ને બોલવાનું તો એ 2 અક્ષરનું બોલશે 2 હોય ને તો એક જ બોલશે એવું બોલે છે હા લાવો થેન્ક યુ જાઓ બીજું લઈ આવો બીજું લઈ આવો એટલું સારું લાગે છે ને એક બાજુ હું મારું કામ કરી જઈશું ને એનું કામ કરી જઈશ ગાઈઝ હમણાં મારા અંગદ ને અગસ્ત્ય બંને એક અંગાત રોવા ચડેલા અંગદભાઈ ખબર નહીં કેમ ઊંઘતો નહોતો એને ખોળામાં જ બેહતું અને અગસ્ત્યને સેમ ટાઈમે જ ઊંઘવું હતું એટલે એને બી મારા ખોળામાં બેહે ને તો જ એને ઊંઘ આવે કાં તો હું એના જોડે ઊંઘું તો જ એ ઊંઘ તો અંગદ વધારે રોતો હતો એટલે મારે એને પહેલાં લેવો પડ્યો મારી વાતો કેવી સાંભળો છો ગાઈસ એટલે અંગદને ખોળામાં લઈને બેઠી ને તો અગસ્ત્યથી રાહ ના જોવાય તો જોયા અહીંયા ખૂણામાં ઘૂસી ગયો અને અહીં આવીને ઊંઘી ગયો હતો જો ગાઈસ બેઠા બેઠા જ ઊંઘી ગયો બસ ખાલી મને ચોટેલું રહેવું હતું જોજો એટલે આવું થાય છે મને એટલી જીવ બળી ગયો કે બિચારો છોકરો તડપી ગયો મારા જોડે ઊંઘવા માટે પણ હું શું કરું એક બાજુ આ બી એટલો બધો જ રોતો હતો અત્યારે જો મને જોઈ જોઈને વિચારી રહ્યો છે કે મમ્મી શું વાતો કરી રહી છે કોના જોડે વાતો કરે છે હેંગી કોના જોડે વાતો કરો છો ગાઈસ મારા ઘરની હાલત જુઓ તમે આ જોયું હશે કઈ આગળ આવું હું મારું પેલું કબાટ આખું કપડાનું ગોઠવવા બેઠી હતી ને તો અગસ્ત્ય જે ઘરની હાલત કરી ભાઈ હું ગોઠવું ને નીચે પાડો પછી છેવટે થાકીને મેં છોડી જ દીધું કે હવે ઊંઘશે ત્યારે જ હું કરીશ એટલે હવે ઊંઘ્યા છે હવે આ બી સ્વંત પડી ગયો છે એટલે હવે એને હરકું કરીશ આ જોજો કશું કરવા બી એના પહેલાં તો મારો અગસ્ત્ય આખા ઘરમાં ઓર ફેલાવડો કરે પછી ક્લીન થાય એટલે આવું ચાલે છે ઓકે તો ગાઈઝ જે તમને પહેલાં મેં બતાવ્યું હતું કે મારે કેટલો ફેલાવો કર્યો છે અગસ્ત્ય ભાઈએ હવે એ ભાઈ ઉઠી ગયા છે કેમ કે ઊંઘતો તો ત્યાર સુધી મેં
ખાવાનું બનાવ્યું, ખાવાનું બની ગયું, પછી મેં થોડું બધું સમેટ્યું, પણ એટલામાં એ ભાઈ ઉઠી ગયા. હવે એ ભાઈ એવું કરી રહ્યો છે કે મારે એને હું કપડાની ઘડી વાળું છું અને એ વાળેલા કપડાને એને ફેદા શું કરું બેટા? હું નહીં કહું ભૈયાને. ત્યાં શું કર્યું બધા બતાવી ચાલ. જુઓ આ મતલબ આ ગાઈઝ આ જોઈને બીવાઈ ના જતા. આ તો ખાલી 10% જ છે, 90% તો મેં બધું કરી દીધું છે. જો હું તમને બતાવું કે મેં કેવી રીતે કરશું. વાવ, કેટલું ગોઠવેલું હોય તો કેટલું સારું લાગે ગાઈઝ. જુઓ બધું કેટલું મસ્ત ગોઠવેલું હોય. એટલે આ ગોઠવેલું હવે 15 દાડા બી રહે ને તો મારી મહેનત સફળ. કેમ કે કેટલા દિવસથી આમ કપડાં બધા એવા થઈ ગયા હતા કે જે નહોતા પહેરતા એ બધા આગળ આવ્યા કરતા, જે પહેરું છું ને એ બધા ખબર નહીં કંઈક ગાયબ થઈ ગયા હતા. એટલે ગોઠવવું બહુ જરૂરી હતું. અને આ મોસ્ટ ઓફલી આ બધા તો કપડાં અંગદના અગસ્ત્યના જ છે, જે એમને અમુકને થાય છે ને ઓને નહીં થતા ને એવું બધું છે. તો બધું ઠેકોણે પાડવું પડશે, કેમ કે દર 15 થી 20 દિવસે મારે આ લોકોના કપડાં સેટ કરવા જ પડે. શું નાની જોવી? નાની કીધી લાવું ટીવીમાં. હા અગસ્તુ ત્યાં બધું શું કર્યું બધા બતાવે તો ખરી. જ્યાં કપડાં ઘડી વાર દે હેડ મમ્માની હેલ્પ કરશે અગસ્તુ. જો ગાઈઝ અમારો અગસ્ત્ય છે ને બધાને હેલ્પ કપડાં ઘડી વાર દેશે. અગસ્તુ ચલો મમ્માની હેલ્પ કર બેટા. હા બધું ભરી દો. ચલો કેવી રીતે ક્લીન કરવાનું કપડાં? હા જુઓ ગાઈઝ ક્લીન કરો. જો આવી રીતે કપડાં નીચે પડ્યા હોય ને તો એના કબાટમાં મૂકવાના નહીં અગસ્ત્ય? હા પહેલાં એ મૂકી દો. જો ગાઈઝ હવે મને થોડી જીવમાં જીવ આવ્યો છે. મારા પતિ ઘેર આવ્યા ને તારા નહીં પંડિતજી? હાજી. હવે આયા મારા છોકરાને રાખશે, અગસ્ત્યને રમાડશે. અગસ્ત્યને રમાડી કચરા પોતું કરીશ ગાઈસ. વાસણ ઘસવાના છે, પથારી કરવાની છે. ભગવાન હજુ તો એ તો બધું. અને મેઇન વસ્તુ 2 છોકરા નવડાવવાના છે. પણ મારા ભાઈને હાઉટ લાગે ને હું આવું છું. ગાઈઝ બધું સરાસર જૂઠ છે ગાઈઝ. અંગદને હું નવડાવવાની છું, હું તમને વિડીયોમાં બતાવીશ. ઓકે. અને હા ને આવા અગસ્ત્યને લઈ જઈશ બહાર રમવા માટે. ના ઘરમાં જે કચરો દેખાય છે ને ગાઈઝ એ તો પછી ક્લીન થશે. હજુ ગાઈઝ આજે રામનવમી છે ને તો મારી બહુ ઈચ્છા હતી કે હું મારા અંગદને રામ બનાવું, પણ આ જોડે કપડાં નહીં. એટલે હવે ને નવમી તો નવમી, પણ નવરાત્રી હોય ને તો હું અંગદને નવરાત્રીના કપડાં પહેરાવીને ફોટો પાડી દઉં છું. તમે લોકો કહેતા છો મને કેટલું શક ફોટો પાડો, કોમનો પાણી આવતો, પણ ગાઈઝ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નહીં પડી જઈ ફોટો પાડવો પડે ભાઈ. અગસ્ત્યના જેટલા ફોટા પાડ્યા ને એટલા મારા અંગદના પાડવા જ પડે ભાઈ. અંગદ મોટો થઈને પૂછશે કે મમ્મી મારા ફોટા કઈ છે તો શું કહેવાનું? હા બેટા જો ગાઈઝ હું નવડાવું છું. હા હું જૂઠું નહીં બોલતી ગાઈઝ, બધું હું જ કરું છું. ખાવાનું બનાવી કાઢ્યું, ખવડાવી દીધું પતિને. હા રજા હોય એ દિવસ પતિ મારી હેલ્પ કરે, પણ બાકી રજા નહીં હોતી તો બધું હું જ કરું છું ભાઈ. શું થયું? એટલું બધું હેલ્પ કરો, રજા નહીં હોતી તોય મારી હારી કેવું બોલે છે. પણ આપણી ઓડિયન્સ છે ને એ કન્ફ્યુઝ થશે કે આ લોકોથી સાચું કોણ બોલે છે. એમને ખબર છે, મને કેમ ખબર પડી જાય ચંદ ચાલાક તું છું એમ. જો ગાઈસ આ જો ગાઈસ ભાઈ જો જો ગાઈસ અંગદને તો મસ્ત નવડાઈ ધોરણ રેડી કરી દીધો છે. હવે હું એને પહેરાવવાની છે નવરાત્રીના કપડાં. જોઈએ એને થાય છે કે નહીં મને ખબર નહીં. પછી મને ફોટો પાડીશ, કેમ કે અત્યારે નવરાત્રી ચાલે છે ને એટલા માટે. તો હું આજે એના ફોટા અપલોડ કરી દઈશ. જો આ થશે તો, બાકી તો નહીં. હર ગંગે અંગુ એ ડાયો એવી જોઈ રહ્યો છે કે ચમક ધમકવાળા કપડાં મમ્મી કયા લાવી છે. પેલો પાછળ જે ઢગલો કર્યો છે ને એ ઇગ્નોર કરજો ગાઈસ, કેમ કે હમણાં જ મેં ઉઠાઈ મૂક્યું છે આના બેડ પરથી. એટલે જોઈએ કે આ ફોટા આવે છે બરાબર. એટલે પહેલાં આ ફોટો પાડી દઈશ, પછી પાછળ કચરો વાળવા જઈશું. હવે અગસ્ત્ય ભાઈ ત્યાં પપ્પા લઈને ગયા છે રમાડવા, એટલે શાંતિ છે એટલી મારા માટે. હે ના અંગુ? હેલો બેબી. ગાઈઝ
તમને બતાવું મારો કાનુડો. ઉભા રહો 1 મિનિટ, બતાવું. Are you guys ready? હા ઉભા રહો, હું તમને છે ને સીધું કરીને બતાવું એને, કેમ કે ગુસ્સે થઈ રહ્યો છે, એને ઊંધો પાડ્યો છે ને એટલા માટે. બરો જોવો ગાઈસ, આ રહ્યો મારો લિટલ કાનુડો. ગાઈસ આજે રામનવમી છે ને, જો કેટલી બૂમો પાડે. આજે ગાઈસ રામનવમી છે ને એટલા માટે મેં એને આ કપડાં પહેરાયા કે નવરાત્રિના લીધે, કેમ કે મારા જોડે રામ ભગવાનને પહેરાવે એવા કપડાં તો છે નહીં. આ ઇન્ડિયા તો છે નહીં કે જાઓ ચાલો બજારમાંથી લઈ આવીએ, અહીં તો જે હોય એમાંથી જ કામ ચલાવવું પડે. એટલે મેં રામનવમી તો નહીં પણ મેં નવરાત્રિના એના એમાં નવરાત્રિના કપડાં પહેરી કર્યા. ને આ વ્લોગ આવશે ને ત્યાં સુધી તો મેં આઈ થિંક અઠવાડિયું થઈ ગયું હશે, કેમ કે હું બહુ પાછળ ચાલું છું વ્લોગમાં. એટલે આ ફોટા ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી તમે તો કોઈ જોઈ લીધા હશે, એટલે વ્લોગ લેટ આવશે. ઓકે, જોવા ગટ્ટુ. તો ગાઈસ જો હવે હું છે ને કચરો વાળવા માટે બેસી ગઈ છું ને, તમારા અગસ્ત્ય ભાઈ છે ને પોતું મારવાનું લઈ આવ્યા. જુઓ ફૂલ હેલ્પ કરે મારો છોકરો ને અંગુ. જુઓ અગસ્ત્ય ભાઈ પોતું મારે છે. એ એમ કહે છે મમ્મી તું કચરો વાળ, પાછા પાછા હું પોતું માર દઉં, તારે એટલું કામ ઓછું. અંગદને હમણાં જોડાઈને રેડી કરી દીધો છે. તો ગાઈઝ આજના માટે તો આટલું જ. બહુ થાકી ગઈ છું આજે તો, બોલવાની બી હાલત નહીં એમ કહું તો ચાલે. એટલે બસ હવે કચરો વાળીશ, પોતું કરીશ અને મસ્ત પછી પથારી કરીને ઊંઘી જઈશું. તો તમને જો આજનો વિડીયો તો આવો જ હશે. મેં જે કામ કર્યું એ તમને બતાવ્યું છે, કેમ કે ઘરે એવા હતા નહીં તો હું બીજું તો શું કરું એટલા માટે. તો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો ગાઈઝ, ને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ત્યાં સુધી જય બોલે, જય માતાજી. અગસ્ત્યુ બાય બાય કહી દો. બાય બાય ગાઈઝ. હા બેટા. Finish are you? Finish. હા બેટા. હા બેટા. You? ચાદર શું પહેરવા મમ્માસ બોય? હે? હા બેટા. શું થયું? You? હા બેટા. હા? શું કહું છું પપ્પાને? હા બેટા. શું થયું? લીંબુ ખાવ લે ને. ગાઈસ છેલ્લા અડધો કલાકથી ગાડનો પાપા 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 કરી રહ્યો છે ગાઈસ. જો વધારે કરશે અમે કીધું એટલે. બેટા લે લીંબુ રસ પી. શું કરતો હતો તું કેનનો? એવું